ભાગેડુ લગ્ન મુદ્દે પાટીદાર સમાજની સરકારમાં રજૂઆત અને પાટીદાર આગેવાનોની સરકાર સાથેની એક બેઠક જે વિશેષ હતી તે પૂર્ણ થઈ ચૂકી છે। લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા માટે ખાસ રજૂઆત આ બેઠકમાં કરાઈ। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાનું નિવેદન પણ આ મુદ્દાને લઈને સામે આવ્યું છે। સરકારે કાયદો ઘડવાનું આશ્વાસન આપ્યું છે તેવું બાંભણિયાએ કહ્યું છે। આધાર કાર્ડના સરનામે જ લગ્ન થવા જોઈએ તેવો પણ ઉલ્લેખ છે। આ સાથે લગ્નમાં માતા અને પિતાને વાંધો લેવાનો સમય મળી શકશે। લગ્નની નોંધણી ઓનલાઈન કરવાની રજૂઆત કરી છે। એવી રીતે કાયદો બનાવે અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે। આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે, નોટિસ આપવામાં આવે અને વાંધાઓને આઈડેન્ટિફાઈ કરવાનું કામ તાલુકા કક્ષાએ ક્લાસ 2 ઓફિસર એટલે નાયબ મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી જે સોંપવામાં આવે। સાથે સાથે ઓનલાઈન નોંધણીની વિગતો રજૂ કરવામાં આવે અને તમામ નોંધણીઓ ઓનલાઈન